નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમે શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ રોકાણ કરવા માંગતા હો તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, કેમ કે એક્સપર્ટે 5 એવા શેર શોધી કાઢ્યા છે જે તમને શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં સારી કમાણી કરાવી આપી શકે છે. તો આ કયા 5 શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ આ શેર માટે શું આપ્યો છે એ આપણે ડિટેલમાં જોઈશું. અને કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવું જોઈએ. કેમ કે આ વિડીયોમાં આપણે ફક્ત બ્રોકરેજ હાઉસ જે રિપોર્ટ બહાર પાડ્યો છે એ જ આપણે ચર્ચા કરવાના છે. કોઈ પણ શેરમાં ખરીદીની મારા તરફથી તમને સલાહ નથી. મિત્રો, વાત કરીએ શેર બજારમાં કમાણીના મોકા શોધી રહેલા રોકાણકારો માટે સારા સમાચાર છે. એક્સપર્ટે 5 એવા શેર શોધી કાઢ્યા છે જે શોર્ટ ટર્મ થી મીડિયમ ટર્મમાં સારી કમાણી કરાવી શકે છે. બજારમાં આજે તેજી જોવા મળી રહી છે અને બપોરે 12:30 વાગ્યાની આસપાસ નિફ્ટી 66.75 અંક એટલે કે 0.28% તેજી સાથે 23,750 ની આસપાસ કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ પણ 220 અંક એટલે કે 0.29% તેજી સાથે 75,620 ની આસપાસ કારોબાર કરતો જોવા મળ્યો છે. જો કે ક્રૂડ સંબંધિત સ્ટોક, મેટલ, પીએસયુ બેંક અને રિયલ્ટી શેરોમાં કમજોરી જોવા મળી છે. જોકે મીડિયા અને આઈટી શેરો બજારને સપોર્ટ આપી રહ્યા છે. માર્કેટ બ્રેથ નબળી દેખાઈ રહી છે. 1744 શેરો તેજીના મુકાબલે 1859 શેરોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઘટાડાનું વલણ દેખાઈ રહ્યું છે. તો આ 5 શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. એવામાં માર્કેટ ટેકનિકલ્સ પર વાત કરતા મીર એસેટના શેરખાનના સોમિલ મહેતાએ કહ્યું કે આજે તેમની નજરમાં 2 સેક્ટર છે, એફએમસીજી અને ફાર્મા બહુ જ જોરદાર લાગી રહ્યા છે. આમાં ઘણા એવા સ્ટોક છે જે આ સમય બહુ જ વધારે સારા રિસ્ક રિવોર્ડ ઉપર છે. આ શેરોમાં ઝાયડસ લાઈફ અને એલ્કેમ લેબ્સ સામેલ છે. ફાર્મા વ્યક્તિ આ બંને શેરોમાં ખરીદીની સલાહ છે, જ્યારે એફએમસીજી પેકમાં એચયુએલ ના શેર સારો લાગી રહ્યો છે. આ શેરમાં તેજીની શરૂઆત થઈ ગઈ છે. આમાં એક ટ્રાયેંગલ પેટર્ન બનેલી છે જે ઉપરની તરફ તૂટશે. એટલે કે બ્રોકરેજ હાઉસ શેરખાનના સોમિલ મહેતાએ 2 સેક્ટરના શેરો ઉપર નજર રાખી, એફએમસીજી અને ફાર્મામાં ઝાયડસ લાઈફ અને એલ્કેમ લેબ્સ 2 શેર સામેલ છે. એફએમસીજીમાં એચયુએલ નો શેર તેમને સારો લાગે છે, કેમ કે એચયુએલ ના શેરમાં ટ્રાયેંગલ પેટર્ન બની છે અને ઉપરની તરફ એ તૂટી શકે છે. એફએમસીજી થી સોમિલ મહેતાની બીજી પસંદ છે યુનાઇટેડ સ્પિરિટ. તેમનું કહેવું છે કે ચારેય શેર મીડિયમ ટર્મમાં સારું પ્રદર્શન કરી શકે છે. તેમણે આગળ કહ્યું કે જો આ શેરો ઉપર શોર્ટ ટર્મ વ્યૂ નથી આપી રહ્યા. તેમણે કહ્યું કે જો કે આ શેર ઉપર શોર્ટ ટર્મ વ્યૂ નથી આપી રહ્યા, આમાં મીડિયમ ટર્મના દ્રષ્ટિકોણથી ખરીદીની સલાહ રહે છે, પરંતુ શોર્ટ ટર્મમાં પણ તે સારું પ્રદર્શન કરી શકે છે. એટલે કે મીડિયમ ટર્મમાં આ શેરોમાં સારું પ્રદર્શન મળી શકે છે જોવા, પણ શોર્ટ ટર્મમાં પણ આ શેર તમને સારું વળતર તો આપશે જ. પછી ભારતી એરટેલ પર વાત કરતા સોમિલ મહેતાએ કહ્યું કે આ શેર પર તેમનો વ્યૂ ઘણો પોઝિટિવ છે. ગયા 6 મહિનામાં શેરમાં સારું કરેક્શન આવ્યું. તેમણે ઉપર 2150 રૂપિયા અને નીચે 1750 રૂપિયાનું બોટમ બનાવ્યું છે. આમાં ઘણું સારું રીટ્રેસમેન્ટ છે. હવેથી તેણે ફરીથી એકવાર હાયર ટોપ અને હાયર બોટમ બનાવવાનું શરૂ કરી દીધું છે. આજના સેશનમાં 200 ડે મૂવિંગ એવરેજથી ઉપર ગયો છે. ઉપરની તરફ એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન તૂટી છે. સ્ટોકનો સેટઅપ ઘણો સારો છે. આ શેરમાં મીડિયમ ટર્મમાં રોકાણકારો માટે સારા મોકા દેખાઈ રહ્યા છે. શોર્ટ ટર્મ સ્ટોકમાં મીડિયમ ટર્મમાં 2050 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે અને 1850 રૂપિયા ઉપર સપોર્ટ છે. આ લેવલને સ્ટોપ લોસ બનાવવો જોઈએ. એટલે કે ભારતી એરટેલના શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે. 2050 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને 1850 રૂપિયા આ શેરનો સપોર્ટ લેવલ છે, તો એને સ્ટોપ લોસ રાખવાની પણ સલાહ આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી 5 એવા શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ શેરખાનના સોમિલ મહેતાએ ખરીદીની સલાહ આપી છે. શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ રાખો તો એ તો બેસ્ટ જ રહેવાનું છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.